સાથે અત્યારે ઇન્વા અસેટ પીએમએસના હર્ષલ દસાણી આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષલજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. સૌથી પહેલાં તો બજારની અંદર જો થોડુંક Q1 અપડેટ બાદ થોડીક બહાર આવી છે. બેંકોની Q1 અપડેટ સારી રહેતી જોવા મળી છે ઓવરઓલ. સૌથી પહેલાં તો એક બજારને લઈને વ્યૂ લેવો છે કે વૈશ્વિક બજારની અંદર પણ પરિસ્થિતિ સુધરી રહી છે. ઓપેક પ્લસ પણ થોડુંક ક્રૂડ ઓઇલની અંદર સપ્લાય વધારવાની વાત કરી રહ્યું છે, એટલે આ બધું થોડુંક પોઝિટિવ બજારને લાગી રહ્યું છે. શું ધ્યાન રાખવું હવે અહીંયાથી અને કઈ રીતે હવે એક Q1ના રિઝલ્ટ સિઝનની બજાર તૈયારી કરી રહ્યું છે, એના વિશે થોડું જણાવી શકો તો? ફર્સ્ટલી નીરજભાઈ, થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. અને જે માર્કેટની આપણે વાત કરી, અત્યારે માર્કેટ જે ક્રૂડ ઓઇલ તમે જોઈ રહ્યા છો, ક્રૂડ ઓઇલ પાછું આવી ગયું છે $70 થી $80 રેન્જમાં. એટલે આપણે પ્રી વોર ટાઈમના ક્રૂડ ઓઇલના પ્રાઇસના પાસે આવી ગયા છે. તો ક્રૂડ ઓઇલના ફ્રન્ટ પર પ્રેશર એકદમ કૂલ ડાઉન થતું દેખાઈ રહ્યું છે. તમને યુએસ અને ઈરાનના વચ્ચે બી ઓવરઓલ એક શાંતિ આવતા દેખાઈ રહી છે, વિચ ઇઝ વેરી પોઝિટિવ ફોર ધ ઇન્ડિયન માર્કેટ. અગર તમે જોવા જશો તો અત્યારે ગ્લોબલ માર્કેટમાં થોડું ઘણું નાનું કરેક્શન આવ્યું છે, પણ ઇન્ડિયન માર્કેટ એ પોતાના ગ્રાઉન્ડ પકડીને રાખ્યા છે. તમે જોશો તો ખાલી એક નિફ્ટી સ્પેસિફિક કે કોઈ એક સ્પેસિફિક ઇન્ડેક્સ લેવલ બાઇંગ નથી. ઓવરઓલ બ્રોડર માર્કેટના અંદર જ આપણને લાસ્ટ થોડા દિવસથી બાઇંગ આવતી દેખાઈ રહી છે. અને બેંક્સ હમણાં બહુ સારું કરી રહ્યા છે. હમણાં 2 દિવસ આઈટીએ બી બહુ સારો બાઉન્સ આપ્યો. તો ઓવરઓલ માર્કેટ એક બહુ સરસ સપોર્ટ ઝોનથી ચાલી રહ્યું છે અને એક કોન્સ્ટન્ટ બાઇંગના અંદર છે. આઈ થિંક જ્યાં સુધી ક્રૂડ ઓઇલ તમારું 70 થી $80 વચ્ચે રહેશે, હવે માર્કેટ એક ઓલ ટાઈમ હાઈના તરફ જવાની તૈયારી કરી રહી છે. મિડ કેપ ઇન્ડેક્સ તો ઓલરેડી ઓલ ટાઈમ હાઈ કાપી નાખ્યું છે, પણ સ્મોલ કેપ ઇન્ડેક્સ અને નિફ્ટી અગર તમે જોવા જશો તો પોતાના ઓલ ટાઈમ હાઈની તરફ જઈ રહ્યા છે. અને હવે જે Q1ના રિઝલ્ટ આવશે એ આગળનો માર્કેટનો માહોલ સેટ કરતું દેખાઈ રહ્યું છે. પણ Q1નું રિઝલ્ટના અંદર તમને થોડુંક ધ્યાન રાખવું પડશે, કેમ કે લાસ્ટ યરના Q1 ટાઈમે માર્કેટના અંદર કોઈ વોર ચાલુ નથી. એ ટાઈમે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ 70 હતા. પણ અગર તમે આ વાળું Q1 જોશો, જે તમારું સ્પેસિફિકલી એપ્રિલ, મે અને જૂન છે, એના અંદર એક ઘમાસાન યુદ્ધ ચાલુ હતો ઈરાન અને ઇઝરાયલના વચ્ચે. એના કારણે ક્રૂડના પ્રાઇસીસ ઉપર હતા. તો બધા કંપનીઝ માટે તમે જોવા જશો તો ક્રૂડ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ. તો બધાનું ઇનપુટ કોસ્ટ વધ્યું છે. એના કારણે એ લોકોના નેટ પ્રોફિટ માર્જિન્સના અંદર તમને થોડો ઘટાડો આવતો દેખાશે. બટ ઓવરઓલ અગર તમે જોશો તો Q1ના રિઝલ્ટ બહુ એક્સ્ટ્રીમ બમ્પર નહીં આવે, પણ બહુ એક્સ્ટ્રીમ નેગેટિવ બી નહીં આવવા જોઈએ, કેમ કે આપણી ગ્રોથ સ્ટેબલ હતી. તો હવે Q1નું રિઝલ્ટ આગળ ડિસાઇડ કરશે કે માર્કેટનું ટ્રેન્ડ શું થશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને Q1નું જે ટ્રેન્ડ હશે તે માર્કેટનો ટ્રેન્ડ ડિસાઇડ કરશે, એટલે એના પર તો એક ફોકસ છે જ. અને ટ્રેન્ડ આપણને ડિસાઇડ થતો જોવા મળી રહ્યો છે. આપણે બેન્કિંગ સેક્ટરને જોઈએ તો જુઓ, એક તરફ આપણને ગયા અઠવાડિયે થોડીક પીએસયુ બેન્કોની ચિંતા થતી હતી, કારણ કે બધી જગ્યાએ થોડાક સબડ્યુડ નંબર્સ આવી રહ્યા હતા. બહુ મોટા ગ્રોથની અપેક્ષા ત્યાં નહોતી. પરંતુ હવે જે પ્રાઇવેટ બેન્કોના નંબર આપણને વીકેન્ડ દરમિયાન આવતા દેખાયા છે, HDFC બેંક જોઈ લો, એક્સિસ બેંક જોઈ લો, એક સ્ટેબલ ગ્રોથની અપેક્ષા છે. ઇવન નાની નાની બેન્કો જે છે, ઇન્ડસઇન્ડ બેંક, બંધન બેંક, અહીંયાથી પણ એક સારા નંબર્સ આવી રહ્યા છે. એક કોટક મહિન્દ્રા બેંકના થોડીક ચિંતા છે કે ક્વાર્ટર બેઝિસ પર જેવો ગ્રોથ જોવો જોઈએ એવો નથી મળ્યો. પરંતુ ઓવરઓલ આ બેન્કિંગના જે Q1 અપડેટને જે ટોન સેટ કર્યો છે એને કઈ રીતે જોવું જોઈએ, અને ખાસ કે આ Q1 અપડેટથી બેન્કિંગ સેક્ટર માટેનું કેવા Q1ની અપેક્ષા હવે તમને બંધાતી દેખાશે? ઓવરઓલ અગર તમે બેન્કિંગ સ્ટોક કોઈ બી લઈ લેશો, તો જે તમારા પ્રાઇવેટ સેક્ટરમાં છે, HDFC છે, કોટક છે, એ લોકોનું લાસ્ટ 5 વર્ષનું રિટર્ન ક્લોઝ ટુ ઝીરો છે. તમને HDFC બેંકની વાત કરું, HDFC બેંકનું લાસ્ટ 5 વર્ષનું રિટર્ન 8% છે. તો મને એવું લાગે છે જે HDFC બેંક છે, તમારું ICICI બેંકે તો બહુ ફેન્ટાસ્ટિક પરફોર્મ કર્યું છે. ઇટ ઇઝ વન ઓફ ધ લીડર્સ ઇન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક. ઇટ હેઝ પરફોર્મ બેટર દેન HDFC બેંક. પણ ઓવરઓલ મને લાગી રહ્યું છે કે હવે જે આ 5 વર્ષનું ટાઈમ ફ્રેમમાં આ લોકોનું જે ટાઈમ કરેક્શન થઈ ગયું છે, આ લોકોની બુક્સ ઘણી સારી ઇમ્પ્રુવ થઈ છે. અગર તમે જોવા જશો તો આ લોકોનું જે ક્રેડિટ ગ્રોથ છે એ એક્સિલરેટ થવા માંડ્યું છે. તમે HDFC ના બેંકના નંબર્સ જોઈ લો. HDFC બેંકના જે એડવાન્સીસ છે, જે આપણે લોન કહીએ, એ 15.5% યર ઓન યર વધી ગયા છે 30 લાખ કરોડ પર. અને જે એ લોકોના ડિપોઝિટ્સ છે એ 14% થી વધ્યા છે 31 લાખ કરોડના આસપાસ. તમે એક્સિસ બેંકનું જોશો તો એક્સિસ બેંકના એડવાન્સીસ બી 18% થી વધ્યા છે અને ડિપોઝિટ બી 18% થી વધ્યા છે. તો ઓવરઓલ HDFC બેંક અને એક્સિસ બેંકે જે ટોન સેટ કર્યો છે બેંક્સ માટે, તમને બેંક નિફ્ટીમાં ઓલરેડી આવતા દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટીના અંદર એક સોલિડ રેલી આવી રહી છે. PSU બેંક્સ છે ને, PSU બેંક્સ બહુ વાસ્ટ સેટ છે. 12-13 PSU બેંક છે. તમને PSU બેંક્સના અંદર બહુ સ્પેસિફિક રહેવું પડશે. PSU બેંક્સના અંદર હવે ફોર એક્ઝામ્પલ તમે અગર બેંક ઓફ મહારાષ્ટ્ર જોશો, બેંક ઓફ મહારાષ્ટ્રનું 19% બિઝનેસ યર ઓન યર વધ્યું છે. એ લોકોનું ટોટલ એડવાન્સીસ 27% થી વધ્યા છે. એ લોકોનો જે કાસા રેશિયો આપણે કહીએ,
એ 48% પર મેન્ટેન છે. તો બેંક ઓફ મહારાષ્ટ્ર ફિનોમિનલ ગ્રોથ આપી રહ્યું છે અને એનું પ્રાઇસ બી તમને બતાવી રહ્યું છે. એના ઓલ ટાઈમ હાઈ પર આવીને ઊભું છે. તો મને લાગે છે કે બેન્કિંગ સેક્ટરના અંદર જે લોકોનું ક્રેડિટ ગ્રોથ છે એ સુપર છે. ક્રેડિટ ગ્રોથના અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ છે. અગર તમે જોશો રિટેલ, એમએસએમઈ, સર્વિસીસ ત્રણેયના અંદર સુપર લોન આ લોકોની ગ્રોથ થઈ રહી છે. જે આ લોકોનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિનના ઉપર પ્રેશર છે ને એ થોડું વધી રહ્યું છે. કેમ જે કાસા રેશિયો છે એ એકદમ ફ્લેટ છે. કાસા રેશિયો એટલે શું કે જે કરંટ અકાઉન્ટ આવે છે સેવિંગ્સ અકાઉન્ટના સામે કેટલા વધારે છે. હવે કરંટ અકાઉન્ટ પર બેંક્સને છે ને બહુ ઓછું ઇન્ટરેસ્ટ કાં તો ના કે બરાબર ઇન્ટરેસ્ટ ભરવું પડે. એટલે એ બેંક્સ માટે એક ચીપ સોર્સ ઓફ ફંડ હોય લોન કરવા માટે. તો અગર તમે જોશો તો આ લોકોનું જે કાસા ડિપોઝિટ છે એ ઓછા થતા જઈ રહ્યા છે. એનો મતલબ શું છે કે બિઝનેસીસ બહુ બેંકના અંદર ડિપોઝિટ્સની જેમ પૈસા નથી રાખી રહ્યા કેમ કે એના અંદર તમને વ્યાજ બી નથી મળી રહ્યું. તો ઓવરઓલ એના કારણે બેંક પાસે જે ચીપ કેપિટલ હતું હતું જેના પર એક્સપેન્સિવ લોન આપતા હતા હવે એ નથી. તો એ લોકોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર થોડું પ્રેશર પડી રહ્યું છે. પણ હમણાં જે આ લોકોએ ગવર્મેન્ટે ફોરેન ઇન્વેસ્ટર્સ માટે ડિપોઝિટની જે સ્કીમ રાખી છે એફસીએનઆર સ્કીમ એના કારણે આ લોકોનું જે ડિપોઝિટ છે એના અંદર તમને 150 થી 200 બેસિસ પોઈન્ટનું એક ગ્રોથ આવતા દેખાશે. અને બાકી એક જે ક્રેડિટ અને ડિપોઝિટ છે નોર્મલ ડિપોઝિટ્સ બી હવે ડાઉન થતા જઈ રહ્યા છે કેમ કે ઇન્ડિયાનું જે કલ્ચર હતું જે આપણે એફડી કલ્ચર રાખતા કે આપણે આપણા પૈસા અગર ઇન્વેસ્ટ કરવા જોઈએ તો આપણે એફડીમાં મૂકીએ હવે એ હટીને ઇક્વિટીના તરફ આવી રહ્યું. તમે મ્યુચ્યુઅલ ફંડના અંદર જોઈ રહ્યા છો કે રેકોર્ડ ઇન્ફ્લોઝ આવી રહ્યા છે. તો જે બેંકને પહેલા સસ્તું પૈસા મળતું હતું ક્રેડિટ ડિપોઝિટના બેસિસ પર એ હવે ઓછું થતું જઈ રહ્યું છે જેના કારણે એક જે ક્રેડિટ ટુ ડિપોઝિટ રેશિયો એના અંદર એક ફ્રિક્શન આવી રહ્યું છે. બટ ઓવરઓલ બેન્કિંગના અંદર ગ્રોથ બહુ સ્ટ્રોંગ છે. એ લોકોની અસેટ ક્વોલિટી અગર તમે નેટ પ્રોફિટ તમારું સોરી એનપીએસ ની વાત કરશો તો એ લોકો ફેન્ટાસ્ટિક કરી રહ્યા છે. બધાના એનપીએસ એકદમ કંટ્રોલમાં છે. તો ઓવરઓલ મને લાગી રહ્યું છે કે જે Q1 ના રિઝલ્ટ આવવાના છે બેન્કિંગ માટે એ બેંક્સ માટે ખરાબ હવે પાછળ થઈ ગયું છે. હવે આઈ થિંક જે આ લોકોનું Q4 હતું એમાં એ લોકો બોટમ આઉટ થઈ ગયા છે. આઈ થિંક હવે FY27 ઇઝ ગોઈંગ ટુ બી અમેઝિંગ ફોર બેંક્સ. પ્લસ જે આ લોકોનું બેકએન્ડમાં કરેક્શન થઈ ગયું છે 5 વર્ષ સુધી ક્લોઝ ટુ કાંઈ રિટર્ન નથી. ટાઈમ કરેક્શન, પ્રાઇસ કરેક્શન બેવ થઈ ગયું છે. તો હવે મને લાગે છે કે બેંક્સના અંદર નેક્સ્ટ 2-3 વર્ષના તમને એક સારો મૂવ આવતા દેખાશે. એક સારો મૂવ આવવાની અપેક્ષા છે Q1ના પરિણામ બાદ એટલે એના પર એક ચોક્કસથી નજર રાખીશું. બહુ જ ઇન ડિટેલ હર્ષલજીએ આખી બેન્કિંગ સેક્ટરની ચર્ચા કરી છે એટલે ધ્યાન રાખીશું કારણ કે અહીંયા પ્રાઇવેટ બેન્કોની અંદર જેમ એમણે પણ કહ્યું કે 5 વર્ષમાં રિટર્ન નથી આવ્યા એટલે હવે એક સારા ગ્રોથ માટેની તૈયારી અહીંયાથી શરૂ થતી દેખાઈ શકે છે. ઓન ધેટ નોટ હર્ષલજી થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાયા અને આ ઇન ડિટેલ ચર્ચા માર્કેટ પર બેન્કિંગ સેક્ટર પર કરી એના માટે થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાઈને સમગ્ર ચર્ચા કરવા માટે. થેન્ક યુ સો મચ તો નીરજભાઈ. એ થેન્ક યુ. સાથે જી